લાગે છે મને કૃષ્ણ તારી બંસરી, મીઠી લાગે છે કૃષ્ણ તારી બંસરી। મૂળ નાથ દ્વારા શ્રીનાથજી રાજસ્થાનથી જતીપુરા, ગોવર્ધન, મથુરા, ઉત્તર પ્રદેશ સુધીની યાત્રા વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ બંને સ્થાનો શ્રીનાથજીની લીલા સાથે સીધા જોડાયેલા છે। નાથદ્વારાથી જતીપુરા સુધી પહોંચવા માટેના મુખ્ય માર્ગો બસ સૌથી લોકપ્રિય અને સરળ રસ્તો। જો તમે પોતાની કાર અથવા ટેક્સી દ્વારા જવા માંગો છો તો આશરે 585 કિલોમીટરનું અંતર છે અને મુસાફરીમાં આશરે 9-10 કલાકનો સમય લાગે છે। રૂટ: નાથ દ્વારા રાઇટ એરો ઉદયપુર, ભીલવાડા, રાઇટ એરો અજમેર, રાઇટ એરો જયપુર, રાઇટ એરો ગોવર્ધન, જતીપુરા। રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH48। આ માર્ગ ખૂબ જ સારો અને 4 લેન 6 લેન હાઈવે છે। જયપુર અને ભરતપુર થઈને તમે સીધા ગોવર્ધન પહોંચી શકો છો। જતીપુરા એ ગોવર્ધન પરિક્રમા માર્ગ પર જ આવેલું હોવાથી મથુરા મુખ્ય શહેરની અંદર ગયા વગર તમે સીધા ત્યાં પહોંચી શકો છો। જો તમે બાય કાર, પોતાની ગાડી કે પ્રાઇવેટ ટેક્સી દ્વારા નાથદ્વારાથી જતીપુરા, મથુરા, ગોવર્ધન જવા માંગતા હોવ તો આ એક ખૂબ જ સુંદર અને આરામદાયક રોડ ટ્રીપ સાબિત થશે। બંસરી નાના તેર મુરાસરે, બંસરી નાના તેર મુરાસરે, રંગીલી રસી બંસરી મીઠી લાગે છે કૃષ્ણ તારી બંસરી, મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી। એ ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી, ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી, એ ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી, ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી। એ વ્યાકુ मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी रे, हो तेरी सांवरी सूरत पे मेवारी रे। मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी रे, ओ तेरी सांवरी सूरत पे मेवारी रे। हे मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी रे, तेरी सांवरी सूरत पे मेवारी रे। मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी रे, तेरी सांवरी सूरत पे मेवारी रे। हाँ जमुना तट पे धेनु चरावे, मधुर मधुर स्वर वेणु बजावे। ओ जमुना तट पर धेनु चरावे, मधुर मधुर स्वर धेनु बजावे। अरे जमुना तट पे धेनु चरावे, मधुर मधुर स्वर वेणु बजावे। ओ जमुना तट पर धेनु चरावे, मधुर मधुर स्वर धेनु बजावे। तेरे कांधे कांधे
लाली की सेवा करो। गिरधारी रे गिरधारी रे तेरी सावरी सूरत प्रेमवारी मुकुट पीतांबर सोहे देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि गण मन मोहे। अरे मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि गण मन मोहे। तेरे कुंडल की छवि न्यारी वो तेरे कुंडल की छवि न्यारी रे। हो तेरे कुंडल की छवि न्यारी तेरे कुंडल की छवि न्यारी रे। हो मुझे दे दर्शन गिरधारी गिरधारी। हो तेरी सावरी सूरत प्रेमवारी। मुझे दर्शन गिरधारी रे गिरधारी रे तेरी सावरी सूरत प्रेमवारी रे। જતીપુરા એ ગોવર્ધન પર્વત પર આવેલું એ પવિત્ર સ્થાન છે જ્યાં સાક્ષાત ગિરિરાજજીનું મુખારવિંદ મુખ આવેલું છે. અહીં ગિરિરાજજીના મુખારવિંદ પર દૂધ અને જળનો અભિષેક કેમ અને કેવી રીતે થાય છે, ધાર્મિક મહત્વ અને મુખારવિંદની કથા. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે વ્રજવાસીઓની રક્ષા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડ્યો હતો ત્યારે તેમણે જ વ્રજવાસીઓને કહ્યું હતું કે આ પર્વત મારું જ સ્વરૂપ છે. જતીપુરામાં આવેલી શિલાને ગિરિરાજજીનું મુખારવિંદ માનવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં આ સ્થાનનું ભારે મહત્વ છે કારણ કે જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને અહીં જ ગિરિરાજજીએ સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપ્યા હતા. જતીપુરા નામ પણ મહાપ્રભુજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી, જેમને લોકો જતી પણ કહેતા, ના નામ પરથી પડ્યું છે. દૂધ અને પાણીના અભિષેકની પરંપરા. દુગ્ધાભિષેક. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ ગિરિરાજજીના મુખારવિંદને દૂધ અને યમુનાજીના પવિત્ર જળથી સ્નાન કરાવે છે. માનતા અને કૃતજ્ઞતા. એવી માન્યતા છે કે ગિરિરાજજીના મુખમાં દૂધ અર્પણ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ તૃપ્ત થાય છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અથવા મનોકામના પૂર્ણ થયા પછી અહીં દૂધની ધાર અર્પણ કરે છે. અભિષેકની પદ્ધતિ. મંદિરની અંદર ગિરિરાજ શિલાના મુખ પર એક વિશેષ પાત્ર, જારી અથવા નળી ગોઠવેલી હોય છે. ભક્તો જે દૂધ અને પાણી લાવે છે તે આ પાત્રમાં પધરાવે છે, જે સીધું ગિરિરાજજીના મુખારવિંદ પર સતત ધારા સ્વરૂપે અભિષેક થાય છે. પરિક્રમાની શરૂઆત અને પૂર્ણાહુતિ. ઘણા ભક્તો પોતાની 21 કિલોમીટરની ગોવર્ધન પરિક્રમાની શરૂઆત જતીપુરામાં દૂધનો અભિષેક કરીને કરે છે અને પરિક્રમા પૂરી થયા પછી ફરી અહીં આવીને ધોતી પ્રસાદ ચઢાવે છે. જતીપુરાના મુખ્ય આકર્ષણો. ભોગ સેવા. અહીં ગિરિરાજજીને દૂધ ઉપરાંત માખણ, મિશ્રી અને ખાસ કરીને રાત્રે 56 ભોગ કે અન્નકૂટ ધરાવવામાં આવે છે. ગિરિરાજજીને પાન અર્પણ. અભિષેક પછી પ્રભુને મુખવાસ તરીકે પાન બીડું અર્પણ કરવાનો પણ અહીં વિશેષ મહિમા છે. દર્શન અને અભિષેકનો સમય. જતીપુરામાં મુખારવિંદના દર્શન સવારે વહેલા સવારે 5 વાગ્યાથી શરૂ થઈને રાત્રે સવારે 9 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહે છે.
જો કે ભગવાનના શૃંગાર અને રાજભોગના સમયે થોડીવાર માટે દૂધનો અભિષેક રોકવામાં આવે છે. બાકીના સમયે ભક્તો સતત પૂજા કરી શકે છે. વૈષ્ણવ ભક્તો માટે જતીપુરામાં ગિરિરાજજીના મુખારવિંદ સન્મુખ બેસીને દૂધની ધાર વહાવવી એ જીવનનો સૌથી મોટો લહાવો માનવામાં આવે છે. वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल गावे. वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल गावे. अरे वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल गावे. वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल गावे. तेरे नूपुर की धुन प्यारी ओ तेरे नूपुर की धुन प्यारी. हो तेरे नूपुर की धुन प्यारी. ओ तेरे नूपुर की धुन प्यारी रे. हो मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी. हो तेरी सावरी सूरत पे मितवारी. मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी रे. तेरी सावरी सूरत पे वारी रे. भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. भक्त हेत हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया. भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. भक्त हेत हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया. चरण कमल बलिहारी वो तेरे चरण कमल बलिहारी रे. हो तेरे चरण कमल बलिहारी. वो तेरे चरण कमल बलिहारी रे. मुझे दे दर्शन गिरधारी गिरधारी. हो तेरी सावरी सूरत पे मितवारी. मुझे दे दर्शन गिरधारी रे, गिरधारी रे. तेरी सावरी सूरत में वारी रे. हो तेरी सावरी सूरत पे निवारी रे. हो तेरी सावरी सूरत में वारी रे. हो तेरी सावरी सूरत पे निवारी रे. हो तेरी सावरी सूरत
ધની લોકો નિંદા કરે તે જગત થયું છે આજીઓ. ભક્તની લોકો નિંદા કરે જગત થયું ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી. ભલે મળ્યા બેટા નરસિંહના સ્વામી. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી. ભલે મળ્યા બેટા નરસિંહના સ્વામી. એને વાતે ઓ એને ગિરધર રહ્યો છે ગાજી. ઓ વાતે ને ગિરધર રહ્યો છે ગાજી. એ વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ એ વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ એ જીએમાં શું કરે પંડિતને કાઢી. એ જીએમાં શું કરે પંડિતને કાઢી. વાલો મારો પ્રેમને વશ એ વાલો મારો પ્રેમને વશ વાલો મારો પ્રેમને વશ વાલો મારો પ્રેમને વશ તેજીએ માં સુકરે પંડિતને કાજી.